અમદાવાદ શહેરમાં કીકાટા વિસ્તારમાં આવેલ પદ્માવતી કાપડ માર્કેટમાં ફાયર સેફટીની સુવિધા વિના જ કાપડ માર્કેટમાં 200થી વધુ દુકાનો ધમધમી રહી છે। અહીં આવવા જવાનો એક જ રસ્તો છે, તેમજ માર્કેટની સીડીઓ અને રસ્તા સાંકડા છે। અહીં મોટા પાયે કાપડનો જથ્થો સંગ્રહ કરેલો છે। 20 વર્ષ જૂના માર્કેટમાં ફાયરના સુવિધાના નામે મીંડું જોવા મળી રહ્યું છે। અમદાવાદ શહેરમાં હજુ પણ એવા જે કોમ્પ્લેક્સો આવેલા છે કે જ્યાં ફાયર આગ લાગે તો મુશ્કેલી સર્જાઈ શકે છે, દુર્ઘટના સર્જાઈ શકે છે। તમે આ દ્રશ્ય જોઈ શકો છો, તે દ્રશ્ય છે પદ્માવતી માર્કેટના કે જે ઘીકાટા વિસ્તારમાં આવેલી છે। આ માર્કેટ છે તે કાપડ માર્કેટ છે અને આ માર્કેટમાં 200થી વધુ જે કાપડની દુકાનો છે। તમે જોઈ શકો છો કે જે કાપડની જે માર્કેટ છે તે માર્કેટમાં જે આ સીડીઓ છે તે સીડીઓ પણ સાંકડી છે। આ મીટર તમે જોઈ શકો છો। અહીંયા ફાયર સેફટીની કોઈ પણ પ્રકારની સુવિધા નથી। જો આગ લાગે તો એન્ટર અને એક્ઝિટ માટે એક જ છે, તે એક જ રસ્તો છે અને જે રસ્તો છે તે પણ સાંકડું છે। તમે જોઈ શકો છો કે જે 3 થી 4 માળની આ જે માર્કેટ છે તે માર્કેટમાં 200થી વધુ દુકાનો આવેલી છે। એન્ટર અને એક્ઝિટ એક જ રસ્તો છે। ફાયર સેફટીની કોઈ સુવિધા નથી, ત્યારે જો આગ લાગે તો મુશ્કેલી સર્જાઈ શકે છે અને જાનહાનિ પણ થઈ શકે છે। ચલો, ત્યાં છે ટીવી।